નાઇટ્રોજન અને ફોસ્ફરસ યુરિયા અને ડીએપીમાંથી મળી રહે છે, પણ એટલું જ જરૂરી છે પોટાશ, જે આપણે આપતા નથી. તો કોઈ પણ પાકમાં આપણે ક્વોલિટી વધારવી છે અને ક્વોન્ટિટી વધારવી છે તો તમારે એને પોટાશ આપવું જરૂરી છે. પોટાશનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? કોઈ પણ પાક હોય ફળની અવસ્થામાં હોય ત્યારે તમે પોટાશનો ઉપયોગ કરો તો 100% સારા એવા રિઝલ્ટ જોવા મળે છે. દોસ્તો, પોટાશ ખાતરનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? જો અત્યારે હાલમાં આપણે જીરું આ અવસ્થામાં છે, એટલે કે જીરુંને વરિયાળી આવી ગઈ છે અને ખાટું થવા માંડ્યું છે, બરોબર? તો જીરાને તમે અથવા કોઈ પણ પાકમાં જ્યારે ફળની અવસ્થા હોય, એના ફ્લાવરિંગની અવસ્થા હોય, એ સમયે તમે પોટાશ આપી દો એટલે એનાથી થતા ફાયદા એ છે કે જે તમારો દાણો છે, જે કોઈ પાક છે, એના દાણાની ક્વોલિટી વધારશે અને ક્વોન્ટિટી વધારશે. માનો કે આપણે જીરું છે, તમે પાકી ગયા પછી જોતા હોય છે કે દાણો ફુહાઈ ગયો, ઝીણો થઈ ગયો અથવા ફૂંકાઈ ગયા જેવો થઈ ગયો. એટલે દાણાની જેટલી પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓ તમારી પોટાશ પૂરી કરી દેશે. કારણ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ તો આપણે યુરિયા અને ડીએપીમાંથી કંઈક ને કંઈક રીતે આપી દેતા હોઈએ છીએ, પછી હુમિક આપી દેતા હોઈએ છીએ, પણ જે પોટાશ છે, પોટાશની એટલી જ જરૂરિયાત રહેશે જેટલી આપણે ડીએપી કે યુરિયા આપણે નાખતા હોઈએ છીએ. વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.